ગોપાળાનંદ સ્વામીએ મહારાજ ઉપર રંગની પિચકારી નાખી. એક સમયે શ્રીજી મહારાજે ગઢપુરમાં વસંત પંચમીનો સમયો કર્યો અને સંત હરિભક્તોએ સાથે રંગે રમી લાભ લીધો. પછી શ્રીજી મહારાજ ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ પધારી ચાકળા ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે ગોપાળાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો જે સૌ સંત મહારાજ સાથે રંગે રમી લાભ લીધો, પણ મારાથી લાભ લેવાનો નહીં. પછી રંગનું તપેલું ભર્યું હતું, તેમાંથી એક પિચકારી ભરીને પોતે મહારાજની પાછળ ઊભા રહ્યા અને મહારાજની છાતીમાં પિચકારી નાખું તો અપરાધ થાય એમ વિચાર કર્યો. પછી મહારાજના વાસામાં પિચકારી નાખી. તે જોઈ મહારાજે પાછું વાળી જોયું એટલે ગોપાળાનંદ સ્વામી હાથમાં પિચકારી લઈને બેઠા હતા. તે જોઈ મહારાજ હસ્યા. જે ઘરડી ગાયને પણ શુરાતન ચઢતું દેખાય છે એમ મહારાજે કહ્યું. એટલે સૌ રાજી થયા અને સખા સહિત નદીએ નાવા પધાર્યા.